આગની ઘટના બાદ હવે સુરતનું તંત્ર જાગ્યું છે। આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાહન ચાલકો, આરટીઓના કર્મચારીઓ, ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો અન્ય સ્થળે પર લઈ જવાતા હોવાને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે। ત્યારે સ્કૂલ વાહન ચાલકો, પોલીસ, આરટીઓની, ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન મુજબ વાહન વિદ્યાર્થીઓને બેસાડી શકશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। તો સુરક્ષાના તમામ ધારાધોરણોનું ફરજિયાતપણે અને સખ્તાઈથી તમામ રિક્ષા ચાલકો અને વેન ચાલકો બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનું ફોલો કરે એવી અમે અપીલ પણ કરી છે। અને સાથે સાથે એવું પણ એમને જણાવ્યું છે કે તમારે ગમે ત્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારો ટ્રાફિક શાખાનો સંપર્ક પણ કરી શકે છે। અને બાળકોની સુરક્ષાને લગતા જેટલા પણ આરટીઓના પાસિંગના એટલે કે કેપેસિટીવાળા નિયમો છે એની સાથે સાથે જેટલા પણ કન્ટિન્જન્સી કન્ડિશનમાં જે નીતિ નિયમો લાગુ પડે છે તમામનું અમલીકરણ કરવા માટે એમને સૂચના પણ આપવામાં આવી છે। અને એમના માટે એમને સમય પણ આપવામાં આવ્યો છે કે સ્કૂલ ખુલે પહેલાં તમામ ધોરણો મુજબ એમની રિક્ષા અને વેન છે એ મેન્ટેન કરવાની રહેશે। અને આમ છતાં પણ જો કોઈ પણ રિક્ષા ચાલક અથવા તો વેન ચાલક એ બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી આરટીઓ વિભાગની સાથે રહીને ચોક્કસપણે કરવામાં આવશે।